બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે અને આ જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલન થકી વર્ષે સારી એવી આવક મેળવી રહ્યા છે. પરંતુ બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ ગાયમાંથી સારી ઓલાદો અને વધુ દૂધ પશુપાલકો કેવી રીતે મેળવી શકે તે માટે દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 5 લીટર દૂધ આપતી ગાય હવે 20 લીટર દૂધ આપી શકશે, જેથી પશુપાલકોને મોટો ફાયદો થશે. મારું નામ ચૌધરી અશોકભાઈ ભેમાભાઈ છે. 7 થી 8 પશુનો વ્યવસાય છે. એમાં HFC ગાયો પહેલાં ટંકનું 7-8 લીટર દૂધ આપતું હતું અને બીજામાં 8-9 જેવું થયું છે. પણ આ એમ્બ્રિયો કરાયા પછી મિનિમમ ગણો ને તો 6-7 લીટરનો દૂધનો વધારો થશે. એટલે ડબલને પણ દોઢો એવો ફાયદો છે જ. એટલે ખેડૂતોને આમાંથી ખૂબ લાભ મળશે. અને જે ડેરી દ્વારા જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એ ખૂબ સારું છે કે ઓછા ખર્ચાની અંદર દૂધ દોઢું થઈ શકતું હોય તો ખૂબ મોટો ફાયદો છે. અને એમાં પશુપાલન ખેડૂતોને બધાને ફાયદો જ છે. મારું નામ ડૉક્ટર યશપાલ ચૌધરી. હું બનાસ ડેરીમાં વેટનરી ઓફિસર તરીકે હું કામ કરું છું. અને અત્યારે અમે એક જે નવીન ટેકનોલોજી આપણા પશુમાં આવી છે, જે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, જે બનાસ ડેરી દ્વારા આખા બનાસ પરિવાર અથવા બનાસ જિલ્લાની અંદર જેટલા પશુપાલકો છે એ બધાને બનાસ ડેરી દ્વારા આનો લાભ આપવામાં આવે છે. આ ટેકનોલોજી જે આપણે માણસોમાં IVF હોય છે એ તે રીતે જ અમે આ પશુમાં અમે ચાલુ કરી છે. અમારા ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વિચારોના કારણે એમના એમનો ઉદ્દેશ્ય છે કે આપણે જે આપણી ગાય કાંકરેજ ગાય છે આપણા બનાસકાંઠા જિલ્લાની, એને વધારે દૂધવાળી કઈ રીતે બનાવી અને એની સારી ઓલાદ કઈ રીતે આપણે પેદા કરવી આપણા બનાસકાંઠા જિલ્લામાં, અને એનો ફાયદો આપણા જે દૂધ પશુપાલકો છે તેમને કઈ રીતે આપવો, તેના માટે અમે આ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી ચાલુ કરી છે. જેની અંદર અમે સારા સાંઠ અને સારી ઓલાદની ગાય એમના બે વચ્ચેનો લેબોરેટરી અંદર અમે એનો એમ્બ્રિયો બનાવીએ છીએ. અને એ એમ્બ્રિયો અમે જે સારો ગામ હોય, દાખલા આજે અમે કાંઠ ગામમાં આવ્યા છીએ અને કાંઠ ગામની અંદર અમે જે રિસિપિયન્ટ મધર કહેવાય ગાય, રિસિપિયન્ટ કે જે સરોગેટ મધર કહેવાય, એની અંદર અમે આ એમ્બ્રિયો 7 દિવસનો ડેવલપ કરી અને એ અમે રિસિપિયન્ટની અંદર મૂકીએ છીએ. જેના કારણે આવનારી પેઢી જે આવશે આ એમ્બ્રિયો ટ્રાન્સફર દ્વારા, એ દૈનિક કાંકરેજ ગાય, દેશી ગાય આપણી, એ 20 લીટર દૈનિક દૂધ આપશે અને ખેડૂતોને એનો ખૂબ સારો લાભ થશે.